ભાજપ સંસદીય બોર્ડની બેઠક, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંસદોને કરશે સંબોધન। ચીને તિબ્બતમાં ઉતાર્યો યુદ્ધનો સામાન અને હથિયાર, ચીનની ગતિવિધિને લઈને ભારત સતર્ક। સંસદના બંને ગૃહમાં માયાવતીના મુદ્દે થઈ શકે છે ચર્ચા, ટોળાના હુમલા અંગે રાજ્યસભામાં જોવા મળી શકે છે ગરમાવો। રાજસ્થાનના બાંસવાડામાં રાહુલ ગાંધી ખેડૂતોની રેલીને કરશે સંબોધન, કેન્દ્ર સરકાર પર કરશે પ્રહાર। કચ્છના સુખપર ગામ પાસે નર્મદાની કેનાલમાં ગાબડું, ખેતરોમાં ફરી વળ્યા પાણી। આગામી 21, 22 અને 23 જુલાઈએ પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી। નમસ્કાર, હું છું ઝીલ। સૌથી પહેલા જોઈશું 5 મિનિટમાં 25 ખબરો। નારાજ માયાવતીની રાજીનામાની ધમકી, રાજીનામાની ખબર વચ્ચે માયાવતીને લાલુ પ્રસાદ યાદવની ઓફર। લાલુ યાદવે કહ્યું કે માયાવતી સંસદમાં દલિતોની અવાજ ઉઠાવી રહી છે, પરંતુ ભાજપના સભ્યોએ તેમને બોલવા દીધા નથી। જો માયાવતી ઈચ્છે તો તે પોતાની પાર્ટીના કોટામાંથી તેમને રાજ્યસભાના સભ્ય બનાવવા માટે તૈયાર છે। બિહારમાં મહાગઠબંધન પર મહાભારત યથાવત, મળેલી કેબિનેટની બેઠકમાં તેજસ્વી યાદવે પોતાનો પક્ષ રજૂ કર્યો। બેઠકમાં તેજસ્વી યાદવે નીતિશ યાદવ સામે આરોપો મુદ્દે કરી સ્પષ્ટતા। આ પૂર્વે જેડીયુએ લાલુ યાદવને હઠધર્મ છોડીને ગઠબંધન ધર્મ નિભાવવાની આપી હતી સલાહ। આરજેડીની દલીલ છે કે જો બાબરી કેસમાં ઉમા ભારતી સામે કેસ ચલાવવામાં આવે તેમ છતાં મંત્રી પદે રહી શકે તો તેજસ્વી યાદવ કેમ નહીં। તો આ તરફ જેડીયુ નીતિશ કુમારની છબીને લઈને ચિંતિત। જેડીયુ ઈચ્છે છે કે ખુદ લાલુ તેજસ્વીનું રાજીનામું લે। રાહુલ પછી પ્રિયંકા વિવાદોમાં ફસાઈ, પ્રિયંકા રોબર્ટે કરી ચીની રાજદૂત સાથે મુલાકાત। રાહુલ સાથે પ્રિયંકા અને રોબર્ટનો ફોટો થયો વાયરલ, તસવીર વાયરલ થતા કોંગ્રેસે આપી સફાઈ। વિવાદિત ઇસ્લામિક ગુરુ ઝાકિર નાઇક સામે મોટી કાર્યવાહી, નાઇકનો પાસપોર્ટ કરી દેવાયો રદ। નાઇક સામે ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગની ચાલી રહી છે તપાસ। તપાસના પગલે એનઆઈએ નાઇકનો પાસપોર્ટ રદ કરવાની કરી હતી માંગ। એનઆઈએ દ્વારા નોટિસ છતાં નાઇક તપાસમાં સહકાર નથી આપી રહ્યો। એનઆઈએ દ્વારા નાઇક વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ જાહેર કરાયું। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સરહદીય વિસ્તારનું કર્યું નિરીક્ષણ, સેના અધિકારીઓ સાથે કરી બેઠક, સરહદની પરિસ્થિતિની કરી સમીક્ષા। ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓની મળશે બેઠક, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત તમામ કેબિનેટ મંત્રીઓ રહેશે ઉપસ્થિત। બેઠકમાં રાજ્યમાં પડી રહેલા ધોધમાર વરસાદ અંગે કરાશે ચર્ચા, સાથોસાથ પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ અંગેની રૂપરેખા તૈયાર કરાશે। રાજ્યમાં વરસાદ અને હવામાન સ્થિતિને લઈને હવામાન વિભાગની વોચ કમિટીની બેઠક યોજાઈ। આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં પડેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, પાણી ભરાતા લોકોમાં રોગચાળાની ભીતિ। રાંદેર અને કતારગામ વિસ્તારને જોડતો કોઝવે ભયજનક સપાટીએ પહોંચ્યો, ભયજનક સપાટીએ પહોંચતા કોઝવે લોકો માટે કરાયો બંધ। ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે કોઝવે થયો ઓવરફ્લો, કોઝવેમાં ભયજનક સપાટીથી 0.5 મીટર ઉપર વહી રહ્યું છે પાણી। મોરબીમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ, ટંકારાના ડેમી 1 પર વીજળી પડતા એક યુવાનનું મોત, જ્યારે એક યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો। તો મચ્છુ 1 અને 2 માં પાણીની ભારે આવક થતા 22 ગામોને કરાયા એલર્ટ, હાલની સ્થિતિ પર તંત્રની ચાંપતી નજર। પીએસસીની સ્પેશિયલ મીટિંગ બાદ ભરત અરુણ ભારતીય ટીમના હેડ બોલર તરીકે નિમાયા। ગત સપ્તાહે ઝહીર ખાનને બોલિંગ કોચ તરીકે નિમાયા હતા। આ સાથે સંજય બાંગર સહાયક કોચ, આર શ્રીધર ફિલ્ડિંગ કોચ તરીકે નિમાયા। આ પૂર્વે બાંગર ટીમ સાથે બેટિંગ કોચ તરીકે જોડાયેલા હતા।
કોચ સ્ટાફ મુદ્દે વહીવટી પ્રમુખ વિનોદ રાયે સીએસીના ફેસલા પર સવાલ ઉઠાવ્યા. કહ્યું કે સીએસીને માત્ર હેડ કોચની પસંદગી કરવાનો છે અધિકાર. કર્ણાટકમાં કોંગ્રેસની આગેવાનીવાળી રાજ્ય સરકારે પ્રદેશ માટે અલગ ઝંડાની માંગ કરતા 9 સદસ્યની એક કમિટીની કરી રચના. આ પહેલા 2012માં પ્રદેશમાં આ પ્રકારની ઉઠી હતી માંગ. જોકે આ માંગની તત્કાલીન ભાજપ સરકારે એમ કહીને તેનો વિરોધ કર્યો હતો કે આ પગલું દેશની એકતા અને અખંડતાની વિરુદ્ધ છે. જો મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પોતાની માંગ મનાવવામાં કામયાબ રહ્યા તો કર્ણાટક અધિકારિક રીતે પોતાનો અલગ ધ્વજ રાખનારું બીજું રાજ્ય બની જશે.